હેલો સ્ટુડન્ટ, છેલ્લે આપણે સંતુલન અચળાંક એના પ્રકારો જોયા. કેપી અને કેસી એ બે વચ્ચેનો સંબંધ પણ જોયો. આજે એક નવો ટોપિક આપણે લઈ રહ્યા છીએ. સામાન્ય એકમ છે. સૌથી પહેલા સમાન સંતુલન. બરાબર, સમાન સંતુલન કોને કહેવાય? તો ટાઇટલ લખો સમાન સંતુલન. ત્યારબાદ વ્યાખ્યા લખો. જે પ્રક્રિયામાં, પછી ભૌતિક હોય કે રાસાયણિક, જે પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો એક જ કલામાં હોય, એક જ કલામાં હોય. કારણ કે કલા એટલે શું? કલા એટલે ભૌતિક અવસ્થા. બરાબર, જેમાં પ્રક્રિયકો અને નિપજો એક જ કલામાં હોય તેને સમાન સંતુલન કહે છે. દાખલા તરીકે N2 ગેસ પ્લસ 3H2 ગેસ અને એમાંથી 2NH3 ગેસ. બરાબર, તો આને કહેવાય સમાન સંતુલન. પ્રક્રિયક હોય કે નિપજ, બધાની ભૌતિક અવસ્થા તમે જુઓ વાયુ છે, તો આવી પ્રક્રિયાને સમાન સંતુલન કહેવાય. ત્યાર પછી લખો વિષમાન સંતુલન. વિષમાન સંતુલન લખો. જ્યારે આપેલ પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો જુદી જુદી કલામાં હોય, પ્રક્રિયકો અને નિપજો જુદી જુદી કલામાં હોય તેને વિષમાન સંતુલન કહે છે. દાખલા તરીકે CaCO3 સોલિડ એમાંથી CaO સોલિડ પ્લસ CO2 ગેસ. બરાબર, તો આપણે લખી નાખો. એટલે એકદમ સામાન્ય વસ્તુ છે સમાન સંતુલન અને વિષમાન સંતુલન. બરાબર, હવે આજે જે મારે ટોપિક તમને ભણાવવો છે આગળ, એના માટે તમારે ટેબલ બનાવવાનું છે અને તમારે યાદ પણ રાખવાનું છે. અને આગળ જતા MCQ લેવલે આનો આપણે ઉપયોગ પણ કરવાનો છે. બરાબર, ચલો અહીંયા પહેલા ખાનામાં કોઈ પણ પદાર્થ, અહીંયા સંતુલને એની સાંદ્રતા અને અહીંયા એનો સ્વભાવ. બરાબર, ચાલો ધ્યાન. હવે કોઈ પણ પદાર્થ, કેમિસ્ટ્રીનો કોઈ પણ પદાર્થ, એની એ પ્રક્રિયામાં સંતુલન સ્થિતિ જ્યારે આવે ત્યારે કેટલી કેટલી અવસ્થામાં હોઈ શકે. તો ધારો કે પદાર્થ, ધારો કે આપણે X માની લઈએ. બરાબર, તો X નામનો પદાર્થ સોલિડ સ્વરૂપે પણ હોઈ શકે સંતુલન આવે ત્યારે. એ પદાર્થ લિક્વિડમાં પણ હોઈ શકે, એ પદાર્થ ગેસમાં પણ હોઈ શકે, અને એ પદાર્થ એક્વસ તરીકે પણ હોઈ શકે. બરાબર, એટલે સંભાવનાઓ મેં લખી છે. ધારો કે તમે આ બધા જુઓ, આ બધા પદાર્થો સંતુલન આવે ત્યારે ગેસમાં હશે, આમાં આ સોલિડમાં હશે, આ સોલિડમાં હશે, પેલું ગેસમાં હશે, અમુક લિક્વિડમાં બી હોય, પાણી જે આપણે લિક્વિડ સ્વરૂપમાં હોઈ શકે. બરાબર, અમુક દ્રાવણમાં પણ હોય છે. તો કહેવાનો અર્થ શું છે? કોઈ પણ પદાર્થની શક્યતાઓ કેટલી? તો આ રીતે આપણે 4 શક્યતાઓ લખી શકીએ છીએ. ઓકે, હવે સંતુલન અને સાંદ્રતા. તો સંતુલન અને સાંદ્રતા એટલે શું? તો યાદ રાખજો, જ્યારે કોઈ પદાર્થ સોલિડ તરીકે વર્તે અથવા સોલિડ તરીકે હોય ત્યારે કરીને લખાય સાંદ્રતા. આપણે સંતુલન અચળાંકનું વ્યાખ્યા શું લખીએ છીએ? નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. પણ જ્યારે પદાર્થ સોલિડ સ્વરૂપમાં છે ત્યારે જે સાંદ્રતા જે છે એને કહેવામાં આવે છે એ પદાર્થની ઘનતા. એને શું કહેવાય? ઘનતા. અને ઘનતા જે છે એનો સ્વભાવ જો આપણે લઈએ તો એનો સ્વભાવ કેવો હોય? અચળ. ઘનતા ક્યારે બદલાતી
નથી. એટલે આપણે આગળ જતા જ્યારે એની ઉપયોગ કરશો ત્યારે આને અચળ રાશિ તરીકે લઈશું. ટૂંકમાં આમ બોલવાનું, સંતુલને ઘન પદાર્થની સાંદ્રતાને ઘનતા કહેવાય જે અચળ હોય છે. બરાબર? સંતુલને પ્રવાહીની સાંદ્રતાને પણ ઘનતા કહેવાય અને જે અચળ હોય છે. બરાબર? સંતુલને વાયુ પદાર્થની સાંદ્રતાને દબાણ કહેવામાં આવે છે અને દબાણે બદલાય એટલે એને ચલ કહેવાય. અને એક્વસ જે છે એને કહેવાય મોલારિટી, અને મોલારિટી પણ બદલાય એટલે એને પણ શું કહેવાય? ચલ કહેવાય. એટલે સંતુલને આપણી પાસે જો ઘન પદાર્થ આવે તો ઘનતા લેવાની, લિક્વિડ આવે તો ઘનતા લેવાની, ગેસ આવે તો દબાણ લેવાનું, અને એક્વસ આવે તો મોલારિટી લેવાની. પહેલા બે અચળ હોય, છેલ્લા બે ચલ હોય. આ ટેબલ મગજમાં ફિટ કરી દેજો એટલે આપણે આગળ જે મારે તમને ટોપિક લઈ જવાનો છે આજે એમાં મને સરળતા રહેશે. બરાબર? તો આને ફોટો પાડી લેજો વ્યવસ્થિત. બરાબર? જેટલું બોર્ડમાં લખાવું એટલું જ લખવાનું નોટમાં. બોર્ડ માટે, જેડબલઈ માટે, નીટ માટે એટલું તમારા માટે લખજો. બધા કોન્સેપ્ટ આવી જવાના છે. બરાબર? ચાલો હવે આજે આપણે જે ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એમાં બુકમાં તો આપેલું છે નહીં. બરાબર? છતાં આપણે એ ટોપિક બુકમાં આપેલું છે પણ વ્યવસ્થિત સમજાવેલું છે. બરાબર? તો ટાઇટલ નામ લખજો, આપેલ પ્રક્રિયા માટે. પરીક્ષામાં તમને પ્રક્રિયા આપી હોય, આપેલ પ્રક્રિયા માટે કેપી, ખાસ કરીને કેપી આવશે. પછી આંશિક દબાણ, આંશિક એટલે જે તે વાયુનું પોતાનું દબાણ એને સ્મોલ p કહીશું. સ્મોલ p આંશિક દબાણ અને કુલ દબાણ એટલે E કેપિટલ P વચ્ચેનો બરાબર? આના સંદર્ભમાં એમસીક્યુ ને બધું પૂછાતું હોય છે તો તમને આવડવું જોઈએ. તો વન બાય વન આપણે બધી પ્રક્રિયા લઈશું. સૌથી પહેલી પ્રક્રિયા CaCO3 સોલિડ, કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન બંધ પાત્રમાં થયું અને બંધ પાત્રમાં થયા પછી CaO સોલિડ પ્લસ CO2 ગેસ આવી એક પ્રક્રિયા છે. બરાબર? ચલો ધ્યાન આપજો હવે દરેક વિદ્યાર્થી. આવું લખ્યા પછી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ, માત્ર વચ્ચે કલાક પછી આમાં સ્થિતિ આવી ગઈ અને કલાક પછી કઈ સ્થિતિ આવી ગઈ? સંતુલન સ્થિતિ આવી ગઈ. સંતુલન સ્થિતિ આવે એટલે આપણે સંતુલન અચળાંકને શું કરીએ? વ્યાખ્યાયિત કરીએ છીએ. ધારો કે સંતુલન અચળાંક k છે. બરાબર? હવે આ જે k છે એનો અર્થ એવો થાય નિકોજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા, અને સાંદ્રતાનો સંકેત કયો છે? ચોરસ કૌંસ. તો નિકોજોમાં બે ઘટકો છે તો આવા બે કૌંસ કરવાના અને પ્રક્રિયકમાં એક જ છે. તો સિસ્ટમેટિક કામ કરીએ આપણે. પહેલા એ લખવાનું CaO સોલિડ. બરાબર? પછી એ લખવાનું CO2 ગેસ. બરાબર? અને અહીંયા લખવાનું નિબલ, સોરી આ બે નિબલ અને આ પ્રક્રિયક. શરૂઆત અહીંથી થાય એટલે પહેલું સ્ટેપ તમારું આવશે, કોઈ પણ પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં આવી જાય એટલે પહેલા તમારે આ લખી નાખવાનું. બરાબર? આને ગુલબર્ગ અને વાઘ જે છે એનો નિયમ કહેવામાં આવે છે. એટલે એક વાક્ય વારંવાર બોલે છે, સંતુલન આવે એટલે દોડતા દોડતા કોણ આવે? ગુલબર્ગ, વાઘ, અને આપનાની સાથે સીધું આ લખી નાખશે. હવે તમારે જે કંઈ ફેરફારો કરવાના છે એ આમાં કરવાના છે, પણ પહેલા તમારે આપણો નિયમ પ્રમાણે લખી જ નાખવાનું. ખ્યાલ આવ્યો? હવે ઝડપથી શું ફેરફારો કરવાના? તો હવે આપણે આ સૂત્રમાં કેપી અને આંશિકના બધું લાવવાનું છે. તો કઈ રીતે લાવીશું? તો હમણાં જે ટેબલ આપણે વિચારી હતું એનો આપણે ઉપયોગ કરીએ. બરાબર? તો ધ્યાન આપજો. હમણાં મેં તમને કીધું આ ત્રણ પદોમાંથી આ બે પદ તમે જો સોલિડ છે, દેખાય છે બધાને સોલિડ?
અને સોલિડ એટલે ઘન, અને ઘન પદાર્થની સાંદ્રતાને ઘનતા કહેવાય. શું કહેવાય? ઘનતા. તો આને ઘનતા કહેવાય, આને ઘનતા કહેવાય, આને દબાણ કહેવાય. બરાબર? ચલો, ઘનતા અને દબાણમાં કઈ રાશિ અચળ અને કઈ રાશિ ચલ? તો અચળ કઈ? આ બે. તેનો સીધો અર્થ એ થાય અચળ પદોને આ બાજુ રહેવાનો કોઈ અધિકાર નથી. એટલે આ કે નામનું પદ અચળ છે, તો આ અચળને ઉપાડીને અચળ સાથે લઈ આવો. ક્લિયર? તો હું લઈ આવું છું હવે k CaCO3 સોલિડ છેદમાં CaO સોલિડ ઇઝ ઇક્વલ ટુ CO2. હા, એક મિનિટ. ચલો, આને આપણે લાવી દીધા સોલિડને, અને CO2 ગેસ આપણે રાખો છું. ચલો, ધ્યાન આપજો. આમ બરાબર. ચલો, હવે મને જવાબ આપજો કે CO2 ગેસને શું કહેવાય? સંતુલને વાયુની સાંદ્રતાને દબાણ તરીકે લેવામાં આવે છે. તો આને લખાઈશું PCO2, એટલે CO2 નું દબાણ. હવે ધ્યાન આપજો. એટલે જમણી બાજુ દબાણ નામનું પદ આવી ગયું. ચલો, હવે ધ્યાન આપજો. તો આને શું કહેવાય? અચળ. આને શું કહેવાય? અચળ. આને શું કહેવાય? અચળ. અચળ ગુણ્યા અચળ ભાગ્યા અચળ, નવો અચળ. અને આ જે નવો અચળ છે એનું નામ કાં તો Kc આવે કાં તો Kp આવે. એમાં ધાર જમણી બાજુ શું છે? દબાણ. તો આને કહેવાય Kp. તો સાબિત શું થયું? Kp બરાબર PCO2. સમીકરણ નંબર 1 આ પ્રક્રિયા માટે સાબિત થયું કે આ પ્રક્રિયામાં Kp નું મૂલ્ય અને CO2 નું આંશિક દબાણ સરખું જોઈએ. આ સાબિત થયું. બરાબર? એટલે Kp અને આંશિક દબાણ સગાઈ ગયો. હવે વાત આવે છે કુલ દબાણ. બરાબર? ધ્યાન આપજો. હવે તમે ડાલ્ટનનો નિયમ કદાચ ભણી ગયા છો. ડાલ્ટનનો નિયમ શું કહે છે? તો ડાલ્ટનનો નિયમ એવું કહે છે કે ધારો કે આપણી પાસે કોઈ પાત્ર હોય, આ પાત્રમાં બે વાયુ ભરેલા હોય, A અને B. આ બંને વાયુ છે. બરાબર? તો અહીંયા જે મેનોમીટર તમને આપશે એ તો કુલ દબાણ આપશે, પણ આ જે કુલ દબાણ છે એ બંનેના આંશિક દબાણના સરવાળા જેટલું હોય. સામાન્ય વસ્તુ છે કે અહીંયા જે દબાણ આવવાનું પાત્ર ઉપર એ A દ્વારા પણ આવવાનું અને B દ્વારા પણ આવવાનું. A દ્વારા જે દબાણ આવે એને A નું દબાણ કહેવાય. એટલે એને બોલાય છે A નું આંશિક દબાણ. કારણ કે આંશિક શબ્દ કેમ વાપર્યો? તો A જ્યારે દબાણ આપે છે ત્યારે B નામનો ઘટક પાત્રમાં હાજર છે. એટલે B ની હાજરીમાં એ આપે છે. એ જ રીતે B પણ A ની હાજરીમાં આપે છે, એટલે એને આંશિક દબાણ એવો શબ્દ વપરાય છે. બરાબર? પછી આ જે આંશિક દબાણ હોય એ શોધવા માટેના સૂત્રો છે. અને એ સૂત્રો શું છે? તો આવું એક સૂત્ર જ્યારે ભણી ગયા, Px XA P total. એટલે તમારે આ પાત્રમાં A કેટલું દબાણ આપશે એ જાણવું હોય તેના માટે આ પાત્રમાં A ના કેટલા મોલ અંશ છે એ શોધવાનું, અને કુલ દબાણ એટલે કે મેનોમીટર જે દબાણ આપે છે તે અને A ના મોલ અંશ આ બેનો ગુણાકાર કરો તો તમને A નું દબાણ મળે. બરાબર? B નું શોધવું હોય તો કુલ દબાણ જોડે B ના મોલ અંશ લેવાના. એટલે દરેક વિદ્યાર્થીને ડાલ્ટનનો જે નિયમ છે, ડાલ્ટનના નિયમ પરથી આ સૂત્ર બધા યાદ રાખવાનું. A XA P total. આ મગજમાં રાખવાનું. એટલે આ સૂત્ર અત્યારે વાપરવા જઈ રહ્યું છું. બરાબર? આ પ્રક્રિયા. ચલો, હવે આ પાત્ર છે. મને જવાબ આપો ખાલી. આ પાત્રમાં સંતુલન જ્યારે આવે ત્યારે આમાં કેટલા ઘટકો હાજર હોય? તો આની અંદર જ્યારે સંતુલન આવશે ત્યારે ત્રણ ઘટકો હાજર હોય. કયા ત્રણ? એક કેલ્શિયમ કાર્બોનેટ, થોડો ઘણો પડી રહ્યો હોય, કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2. બરાબર છે? તો મને જવાબ આપો આમાં વાયુ તરીકે કોણ છે? ખાલી CO2 છે. બરાબર? તો આપણે આ સૂત્ર જે લખી ડાલ્ટન વાળું એ CO2 માટે વાપરીએ. ચાલો, બરાબર? તો વાપરું છું, ધ્યાન આપજો. અહીંયા લખું છું હવે PCO2 બરાબર CO2 નો આંશિક દબાણ બરાબર XCO2 P.
P ટોટલ એટલે કેપિટલ P. હવે આનો અર્થ શું થાય તો એક CO2 નો અર્થ એવો થાય CO2 ના મોલ અને છેદમાં પાત્રમાં વાયુના કુલ મોલ ભાગ્યા કુલ બરાબર ઇન્ટુ હવે ઘણા કહે સર CO2 ના મોલ ક્યાં છે તો પ્રક્રિયા ધ્યાનથી જો CO2 ના મોલ કેટલા 1 બરાબર 1 આવશે છેદમાં પાત્રમાં વાયુના કુલ મોલ તો વાયુ તરીકે ખાલી CO2 જ છે પેલા બે તો વાયુ છે ને નીચે પણ એક જ આવશે ઇન્ટુ P એનો સીધો અર્થ એવું થાય P એટલે અહીંયા શું તો આપણું PCO2 બરાબર P સમીકરણ નંબર 2 એનો અર્થ શું થયો આનો અર્થ એવો થાય છે કે આંશિક દબાણ અને કુલ દબાણ સરખા છે એટલે સમીકરણ 1 અને 2 પરથી Kp PCO2 P આવું સાબિત થયું એનો સીધો અર્થ એવો થાય કે આ જે પ્રક્રિયા છે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન એમાં Kp ગણો આંશિક દબાણ ગણો કે કુલ દબાણ ગણો બધાનો જવાબ સરખો જ આવે આપણે સાબિત કરી જે ડબલ યુનિટમાં તમને આ પ્રક્રિયા આપી હોય અને એમ કે Kp બરાબર 5 છે તો CO2 નું આંશિક દબાણ કેટલું તો 5 જ આવે કુલ દબાણ કે 5 સમજાય છે એટલે કહેવાનો અર્થ એ છે કે વસ્તુ એવું કહેવા માંગે છે જો આ પાત્ર છે હવે મને જવાબ આપો આ પાત્રમાં સંતુલને ત્રણમાંથી બે ઘટકો તો સોલિડ છે અને સોલિડ તો બિચારા પડી રહે સોલિડ ઘટકો તો બિચારા પડીને પાત્રમાં હલનચલન ન કરે હરફર કોણ કરે હરફર કોણ કરે અરે કરે કોણ વાયુ અને એ વાયુ તરીકે કોણ છે CO2 છે તો અહીંયા મેનોમીટર હોય તો મને જવાબ આપો મેનોમીટર જે દબાણ આપે છે એ કોના કારણે આપે છે CO2 ના કારણે આ મેનોમીટર નું દબાણ કહેવાય કુલ દબાણ એટલે પણ અંદર બે તો હોઈ ગયા છે ફરે છે ખાલી એક જ કોણ CO2 તો CO2 નું દબાણ ગણો કે કુલ દબાણ ગણો બધા અર્થ તો એક જ થાય સમજાય છે તો કહેવાનો અર્થ એ છે તો આ રીતની માહિતી હા અંદર જો બે વાયુ હોય તો એવું ના કહેવાય બે વાયુ જો હોય તો કુલ દબાણ એટલે એમાં બંનેનો ફાળો આવે હવે કોનો કેટલો ફાળો એ પ્રમાણ પરથી નક્કી થાય એ આપણે જાણીએ છીએ બરાબર પણ આ પ્રશ્ન એટલા માટે સમજાવવાનો હતો કે આવા પ્રશ્નો જ્યારે પૂછાય MCQ લેવલે જે બધી નીટમાં ટેક્સ્ટબુકમાં આની વ્યવસ્થિત માહિતી આપી નથી પણ જ્યારે આપણે MCQ સોલ્વ કરતા હોઈએ છીએ ત્યારે આ બધું આવશે અને એ વખતે તમને નવું ના લાગવું જોઈએ એટલા માટે ખાસ હું આ લેક્ચર લઈ રહ્યો છું બરાબર એટલે દરેકને શું કરવાનું ધ્યાન આપજો સૌથી પહેલા પ્રક્રિયા ચાલુ થઈ ગઈ ધારી લેવાનું ચાલુ થયા પછી એમાં સંતુલન સ્થિતિ આવી ગઈ સંતુલન આવે એટલે દોડતા દોડતા કોણ આવે સંતુલન આવે એટલે દોડતા દોડતા કોણ આવે ગુલબર્ગ અને વાવ આ લખી નાખે લખ્યા પછી ઉભા રહેવાનું કે આમાંથી કેટલા ઘટકો ચલ છે જે ચલ હોય એને પકડીને આ બાજુ લઈ જવાનું અને આ સિસ્ટમ સંતુલનમાં ચાલવાની છે ચલને ઉપાડીને આ બાજુ લાવવાના તો આ બાજુ કોને લાવવાના એક સોલિડ અને એક લિક્વિડ લાવી દેવાના આ લાવ્યા પછી નવા ચલનું નિર્માણ કરશે નવા અચળનું નિર્માણ કરશે બરાબર અને કોણની લાવવાના એક્વસ અને ગેસની લાવવાના ગેસ હોય તો પોલારિટી કરી દેવાનો ગેસ હોય તો દબાણ કરી દેવાનું એક્વસ હોય તો પોલારિટીના જે હોય એ નહીં બરાબર અહીંયા દબાણ થઈ ગયું એટલે આને નામ આપવાનું Kp ક્લિયર એટલે આ સંબંધ Kp અને PCO2 વચ્ચે છે પછી આ જે આંશિક દબાણ અને કુલ દબાણ વચ્ચેનો એક સંબંધ છે અને એ પણ આપણે છે ડાઉન અને આંશિક દબાણ કહેવાય અને કુલ દબાણ કહેવાય બરાબર અને એનો મોલ અંશ અને આ સૂત્ર વાયુને લાગુ પડે છે તો આ પ્રક્રિયામાં વાયુ ખાલી એક જ છે કોણ CO2 તો આ સૂત્ર આપણે CO2 માટે વાપરવાનું ખ્યાલ આવી ગયો તો CO2 માટે વાપરવા આવું થશે આને કહેવાય CO2 ના મોલ અંશ મોલ અંશ એટલે CO2 ના મોલ ભાગ્યા કુલ મોલ પણ કુલ મોલ એટલે ખાલી વાયુના કુલ મોલ જે વાયુ હોય એ જ સોલિડ ને ધ્યાનમાં લઈ લેવાના એટલે CO2 ના મોલ પણ એક છે કુલ મોલ પણ એક જ છે તો આંશિક દબાણ અને કુલ દબાણ સરખા જ આવશે એટલે સાબિત એવું થયું કહેવાય આ પ્રક્રિયા માટે Kp આંશિક દબાણ અને કુલ દબાણ બધું સરખું ક્લિયર તો આપણે સરસ મજાનો ફોટો પાડી લો પછી તમને બીજી પ્રક્રિયા આપું છું બરાબર એટલે ટોપિક તમારો ક્લિયર
ચલો આપણે બીજી પ્રક્રિયા લખીએ આ ટાઈમ મોટા ભાગે વિઘટનની પ્રક્રિયાઓ બધી હોય છે એમાં ખાસ NH4HS આવો એક પદાર્થ છે બરાબર એમાંથી આ વખતે તો બે વાયુ છે એમોનિયા ગેસ પ્લસ H2S ગેસ બરાબર આમાં તો બે વાયુ છે ચલો આમાં સંતુલન સ્થિતિ આવી ગઈ જેવી સંતુલન સ્થિતિ આવશે એટલે દોડતા દોડતા કોણ આવશે ગુણવર્ગ અને વાદ કે લખશે કે બરાબર પહેલા ઓરિજિનલ નિયમ લખવાનો ચોરસ કૌંસમાં એમોનિયાની સાંદ્રતા બીજા ચોરસ કૌંસમાં H2S ની સાંદ્રતા અને છેદમાં પ્રક્રિયક જે છે એમોનિયમ હાઇડ્રોસાયનાઇડ સાયનાઇડ એવું કે છે તો એની સાંદ્રતા ચલો હવે આમાંથી અચળ પદ કોણ સોલિડ તો એને ઉપરની આ બાજુ લઈ દો તો K NH4HS બરાબર એમોનિયા ગેસ તેના ત્યાં રહેશે H2S પણ તેના ત્યાં રહેશે બરાબર ચલો હવે ટેબલમાં ગેસને શું કહેવાય દબાણ તો એ આવશે PNH3 બરાબર ઇન્ટુ PH2S આ દબાણ થઈ ગયું અચળ ગુણ્યા અચળ નવ અચળ એટલે Kp તાવ સૂત્ર આવશે આ વખતે બે હોય છે ક્લિયર આને આપણે સમીકરણ નંબર 1 કહીએ ચાલો હવે આવશે ડાલ્ટનનો નિયમ આ વખતે ડાલ્ટનનો નિયમ બે વાર વાપરવો પડશે બરાબર ડાલ્ટન આ એક સ્ટેપ છે ડાલ્ટન એટલે સૂત્ર બોલે કરવાનું K XA × P total આ સૂત્ર લોહીની અંદર ભળી જવું જોઈએ આંશિક દબાણ અને કુલ દબાણ ડાલ્ટનનો નિયમ બેફામ ઉપયોગ થાય છે ફિઝિકલ કેમિસ્ટ્રીમાં બરાબર એટલા માટે વારંવાર સૂત્ર લખીશ P XA × P total ચલો હવે આ સૂત્ર આપણે બે વાર વાપરવું પડશે બે વાર કેમ બે વાયુ છે એક એમોનિયા પણ છે અને H2S પણ છે તો એમોનિયા માટે જો વાપરશો આવું લખાશે P NH3 X NH3 × P H2S માટે વાપરશો તો P H2S H H2S × P બંને માટે આ વાપરો બરાબર ચલો હવે અહીંયા ચલો ફોર બને X NH3 એટલે શું એમોનિયાના મોલ ભાગ્યા કુલ મોલ તો એમોનિયાના મોલ પ્રક્રિયામાં કેટલા છે એક જ છે બરાબર ચલો કુલ મોલ એટલે આ ઘટકો 3 પણ વાયુ બે છે તો બે મોલ લેવાય એટલે કુલ મોલ બે આવશે એ જ વસ્તુ અહીંયા H2S નો 1 મોલ અને કુલ મોલ 2 એટલે આ થશે તમારે P/2 એનો અર્થ એવો થયો કે એમોનિયાનું જે દબાણ હશે એ કુલ દબાણથી અડધું હોય અને એ જ રીતે PH2S એ પણ અડધું જ હોય બરાબર એનો અર્થ એવો થાય કે આ બંધ પાત્ર છે એમાં જ્યારે સંતુલન સ્થિતિ આવી જાય અહીંયા જો મેનોમીટર જોડવામાં આવે મેનોમીટરે જો રીડિંગ કેટલું આપ્યું 100 બાર મેનોમીટર જે 100 બાર આપે એ 100 બાર ને ટોટલ કહેવાય એ ટોટલમાં એમોનિયાનો ફાળો કેટલાનો હોય 50 P/2 100/2 અને આનો ફાળો પણ 50 છે બંનેનો ફાળો સરખો હોય છે કારણ બંનેનું જે મોલ પ્રમાણ છે એ 1:1 છે એટલા માટે દરેક વખતે એવું નહીં કે 50-50 એ પ્રમાણ પર આધારિત છે કે જે નિપજો છે પ્રમાણ કેટલું છે એ ઉપરથી નક્કી થાય બરાબર છે તો આ મગજમાં ક્લિયર હોવું જોઈએ તો P/2 કાલ મુજબ આવી ગયો અને આના પરથી હવે આ જેને ભેગા મૂકી દો હવે સમીકરણ 1 પરથી Kp બરાબર આપણે કિંમત મૂકીએ P એટલે P/2 બીજા પણ P/2 આવશે એટલે સાબિત આવું થશે Kp બરાબર P²/4 બરાબર જે ડબલ યુનિટમાં આવું હશે કે આ પ્રક્રિયા આપી હશે આ પ્રક્રિયા માટે કયો સંબંધ સાચો તો આવા ઓપ્શન આપેલા છે ઓપ્શન A ઓપ્શન B ઓપ્શન C ઓપ્શન D P નો સ્ક્વેર હોય કે ક્યુબ હોય એ તો આ સૂત્ર Kp અને કુલ દબાણ બરાબર ટૂંકમાં આ બે ઉદાહરણો મેં તમને આપ્યા એટલે તમને ખ્યાલ આવે કે આ રીતે સૂત્રો મેળવવાના હોય છે ખ્યાલ આવી ગયો દરેક વખતે પ્રમાણ 1:1 જરૂરી નથી ઘણી વાર 1:2 પણ હોય એ પણ તમને આવડવું જોઈએ તો આ એક આપણે સોલ્વ કરી શકીએ બરાબર
હવે હું તમને એક પ્રશ્ન ફોટો પાડી દઉં બરાબર આપણે એક જીની પોઈન્ટ ઓફ વ્યૂ ચર્ચા કરીએ કે જો આ રીતે આપણે હોય તો શું કરવાનું બરાબર તો દરેકને સંબંધ ખબર પડવી જોઈએ મોટા ભાગના જે બધા પ્રશ્નો આવશે તમારે વિગતના જ આવશે ધારો કે એ સોલિડ છે બરાબર એક્ઝેક્ટ વેરિયેબલમાં આવો પ્રશ્ન આવી જાય અને તમને જોઈએ કે 2b ગેસ અને c ગેસ છે આવો હવે એકદમ ઝડપથી કામ કરું છું તેના તમારે એક્ઝામમાં કઈ રીતે કામ કરાય ફટાફટ એકદમ ઝડપથી જો કામ કરવું હોય તમને બધાને ખબર છે કે સંતુલન આવે એટલે કે લખાય નિપજના છેદમાં પ્રક્રિયા લખાય બરાબર હવે આપણે એમસીક્યુ લેવલે જ્યારે કામ કરતા હોય તો થોડી ઝડપ કરો બરાબર ઝડપ કઈ રીતે કરવાની સીધું બરાબર લખી ચલો બી ગેસ છે આ ગેસ છે તો આપણે લખતા આવડે પીબી નો શું કરી દેવાનો સ્ક્વેર કરી દેવાનો બરાબર સહગુણક તો માથા ઉપર જાય ને અને પીસી અને અહીંયા સીધું લખી નાખવાનું કે કારણ શું 50 ગુણ્યા 4 નવો ચડાવવાનો જ છે એનો હવે કેપી જવાનો છે જમણી બાજુ વાત છે એટલે હવે તમારે પ્રેક્ટિસ કરી દેવાની કે આવું સૂત્ર આપે તો સીધો કેપી લખી નાખવાનો બરાબર એટલે સૂત્ર તમારું પહેલું થઈ જ જાય ફિનિશ હવે આની અંદર જ તમારે ડાલ્ટનનો નિયમ જો આવડે તો ઠીક છે નહીંતર પછી અલગથી લખી ચાલો ભૂલ ન પડે એટલા માટે તો ડાલ્ટનના નિયમમાં સીધું શું થાય ખબર છે બધાને ફરી લખું છું ડાલ્ટન એટલે Pa XA P total તો PV માટે લખવું તો શું લખાય PV XB P PC માટે શું લખાય XP P ચલો XB એટલે શું B ના ઉપર ભાગ્યા કુલ મોલ તો આ પ્રક્રિયા ધ્યાનથી જુઓ બંને આકૃતિ જોવાની P ના મોલ કેટલા છે B ના મોલ 2 છે અને કુલ મોલ 3 કહેવાય 2/3 અને અહીંયા આવશે P એટલે 2/3 P એટલે 2P/3 થઈ ગયું તો આ જે થયું એને PB કહેવાય B નું આંશિક તમારે હવે C નું શોધીએ તો C ના મોલ કેટલા છે કો C ના મોલ એક જ છે તો કુલ મોલ તો થોડા આવશે કે નહીં 1/3 અહીંયા તમારે P/3 આવશે PC બરાબર ક્લિયર અને આ બે ઉપર તમે સમીકરણ 1 માં મૂકી દો સમીકરણ 1 પરથી તો સમીકરણ 1 પરથી કિંમત મૂકશો તો KP બરાબર PB નો સ્ક્વેર PB એટલે 2P/3 એનો સ્ક્વેર થઈ જાય PC એટલે ખાલી P/30 થશે એટલે 2 નો વર્ગ થશે 4 P નો ક્યુબ થાય 3 નો સ્ક્વેર 9 27 આ સૂત્ર થઈ ગયું બરાબર તો આ રીતે સૂત્ર આપણે મેળવીશું તો આવા સૂત્ર મેળવતા આવડે છે બધી પ્રક્રિયાઓ વિઘટનની છે વિઘટનની પ્રક્રિયા એટલે પ્રક્રિયા તો છે ને મોટા ભાગે સોલિડ હશે અને એમાંથી જે નિપજ છે આ રીતે આવે અને આમાં તમને ખબર પડી જાય આ B અને C વચ્ચે પ્રમાણ કેટલું છે 2:1 નું છે આનો અર્થ એવો થાય કે પાત્રની અંદર A તો કઈ સ્થિતિમાં છે સોલિડ B કઈ સ્થિતિમાં ગેસ અને C કઈ સ્થિતિમાં ગેસ આવું છે B અને C વાયુ છે અંદર ફરફર કરતા હશે અને અહીંયા મેનોમીટર છે જો મેનોમીટરનું રીડિંગ 300 આવે તો 300 એ કુલ દબાણ કહેવાય બરાબર હવે ઘણા શું કરે આ 300 ને 3 ભાગમાં વહેંચી દે કયા 3 તો કે અંદર 3 જણા છે 100 હવે એ તો સોલિડ છે એનો તો કોઈ ફાળો હોય જ નહીં બરાબર એટલે ઘણા શું કરશે હા સાહેબ એનો ના હોય એટલે ઘણા શું કરે 300 ના 2 ભાગ પાડે કેટલા 150 એવું ના ચાલે અહીંયા પ્રમાણ શું પડે કે 2:1 નું પ્રમાણ છે એટલે C કરતા B ના મોલ ડબલ હોય એટલે એનો ફાળો પણ ડબલ જ હોય તો 300 માંથી 200 દબાણ પણ હોય B નું હોય B ના કારણે હોય અને 100 દબાણ પણ હોય C ના કારણે ખ્યાલ આવી ગયો તું જે પોઈન્ટ લખતા હોવું જોઈએ ટૂંકમાં 2:1 એટલે 3 ભાગ પાડવાના પણ એમાંથી 2 ભાગ કોને આપવાના B ને આપવાના અને 1 ભાગ C ને આપવાના ક્લિયર તો આ રીતે મગજમાં હોવું જોઈએ તો આવા પ્રશ્નો જ્યારે પૂછાય ત્યારે તમને આવડવું જોઈએ આવી ચર્ચા ટેક્સ્ટબુકમાં કરેલી નથી પણ જ્યારે આપણે એમસીક્યુ લેવલે કામ કરવાનું આવે છે ખાસ કરીને જેડબલઈ નીટમાં ત્યારે આવા બધા પ્રશ્નો લોકો પૂછી નાખતા હોય છે બરાબર તે આપણને આવડવું જોઈએ ક્લિયર તો આજના લેક્ચર અહીં પૂરું કરું છું બરાબર દરેક વિદ્યાર્થીએ જે મેં અહીંયા લખ્યું છે એ પ્રમાણે તમારે ફૂલ સ્કેલમાં વ્યવસ્થિત લખવાનું છે બરાબર અને
બહુ અગત્યનો ટોપિક છે કેપી આંશિક દબાણ અને કુલ દબાણ વચ્ચેનો સંબંધ થેન્ક યુ વેરી મચ